નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ રામદ્વારા મંદિરે અન્નકૂટ પ્રસાદનો ધાર્મિક પ્રોગ્રામ યોજાયો। વર્ષોથી આ મંદિરે નાગ દેવતા ભોગ લગાવવા આવતા હોવાનો પૂજારીનો દાવો। જાલોદ રામદ્વારા મંદિરે પ્રતિ વર્ષની જેમ દિવાળીના બીજે દિવસે અન્નકૂટ પ્રસાદીનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે। તેને અનુલક્ષીને તારીખ 21/10/2025 મંગળવારના રોજ અન્નકૂટ પ્રસાદીનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો। રામદ્વારા મંદિરે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, તેમાં પણ રામદ્વારા ભજન મહિલા મંડળ દ્વારા નિયમિત રીતે દરેક ધાર્મિક પ્રસંગોને અનુરૂપ ભજન સત્સંગના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે। નગરજનો અન્નકૂટ પ્રસાદીનો લાવો લેવા માટે પ્રતિવર્ષ આતુર હોય છે અને અન્નકૂટ પ્રસાદી લઈ ધન્યતા અનુભવતા હોય છે। અન્નકૂટ પ્રસાદી પ્રોગ્રામ તેમજ દિવાળી નિમિત્તે ભગવાનના ગર્ભગૃહની સજાવટ ખૂબ જ સુંદર કરવામાં આવી હતી। સાંજના સમયે મહાઆરતી કર્યા બાદ ઉમટેલ ભાવિક ભક્તોને અન્નકૂટ પ્રસાદી આપવામાં આવી હતી। અન્નકૂટ પ્રસાદીનો લાવો લેવા નાગ દેવતા મંદિરના પાછળના ભાગમાં બનેલ મંદિરમાં આવતા હોય છે અને પ્રસાદી લે છે તેવો દાવો મંદિરના મહંત દ્વારા કરવામાં આવેલ હતો। મંદિરના અન્નકૂટનો લાભ નગરજનોએ મોટા પ્રમાણમાં લીધો હતો તેમજ મંદિર પરિસર જય જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠેલ હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।